નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી એલસીબી પાલનપુરની ટીમો સક્રિય બની હતી. આ દરમિયાન ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીકથી ચોરાયેલા બાઇકના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે રાજસ્થાનના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પાલનપુર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ ડીએમ રાઠોડ અને પીએસઆઈ આરબી જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસ કરી રહી હતી. તે દરમિયાન એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભીમાજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. કાર્યવાહી દરમિયાન મહેન્દ્રરામ જેઠારામ જાટ રહેઠાણ રામદેવિયા બાળવી રાજસ્થાનને નંબર વગરના હીરો સ્પ્લેન્ડર બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી મળેલા બાઇક અંગે ઈ ગુજરાત કોપ પોર્ટલ પર તપાસ કરતા તેનો સાચો નંબર JJ08BQ0114 હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં તપાસમાં આ બાઇક ડીસાના લોરવાડા ગામના સાગરભાઈ ધોળાભાઈ રબારીનું હોવાનું તેમજ ડીસા શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાંથી ચોરાયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસ ₹20,000ની કિંમતની ચોરીનું બાઇક અને એક મોબાઈલ ફોન મળીને કુલ ₹25,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહેન્દ્રરામ જાટ અગાઉ કચ્છના સામખિયાળી અને રાજસ્થાનના બાલોતરામાં દારૂની હેરાફેરીના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. તે રાજસ્થાનથી ધંધાથી ડીસા આવતો હતો અને ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી બાઇક ચોરી કરી વતનમાં સસ્તા ભાવે વેચી દેવાની ટેવ ધરાવતો હતો.